મેંદરડા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઠંડા પાણીનું કુલર દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલું હતું। મેંદરડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વર્ગસ્થ રતિભાઈ ગોકળભાઈ નાંઢા અને ગંગાસ્વ જયાબેન રતિલાલ નાંઢાના સ્મરણાર્થે તેમના પરિવારજનો ગુણવંતીબેન અનિલભાઈ લોઢિયા નવસારી તેમજ રીટાબેન મનસુખભાઈ લોઢિયા પોરબંદર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે તેમની સ્મૃતિમાં વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલર દર્દીઓને શુદ્ધ ફિલ્ટર પાણી તેમજ ઠંડુ પાણી મળી રહે તેવા ઉમદા સદવિચારોથી તેમના પરિવારજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર પૂજાબેન પ્રિયદર્શનીના માર્ગદર્શન હેઠળ તેમજ દીપકભાઈ બલદાણિયાના પ્રયત્નો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વિજયભાઈ મારુ, સામાજિક આગેવાન ચનાભાઈ વાઘમસિંહ, હોસ્પિટલ સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલરનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તો આ ઠંડા પાણીનું કુલર હોસ્પિટલમાં મૂકવાથી સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં આવતા અનેક દર્દીઓને તેમના સાથે આવતા લોકોને આવનારા ઉનાળાની ગરમી દરમિયાન ખૂબ જ ઉપયોગી થશે। જે કેસ ન્યૂઝ સાથે કમલેશ મહેતા, મેંદરડા। અનિલભાઈ લોઢિયા, અમારા પિતા શ્રી સ્વર્ગસ્થ રતિલાલ ગોકળભાઈ નાંઢા તથા માતુશ્રી જયાબેન રતિલાલભાઈ નાંઢાના સ્મરણાર્થે વોટર ફિલ્ટર મેંદરડા સિવિલ હોસ્પિટલમાં મુકાવેલ છે। અમારા માતુશ્રીને પાણી પ્રત્યે બહુ લગાવ હતો, તેના કારણે અમે એ પાણીનું વોટર ફિલ્ટર મુકાવેલ છે। પરમાત્મા એના આત્માને શાંતિ આપે, સહૃદય પ્રાર્થના।